આ તો આપણે આવી ગયા હતા ભરત આહિરના ફ્યુચર વાઇફના ઘરે, એટલે કે મનાલીના ઘરે. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા 90 દિવસના હાર્ટ ચેલેન્જના 35મા દિવસમાં. આપણે જવાનું હતું જામનગર, એટલે એમાં વ્હાઇટ શેની જોવાની હોય. રસ્તામાં આપણે નડી ગઈ ફાઇટ. આ હે ટ્રેન તમે તો કોઈ દી જોઈ નહીં હોય. આ છે આપણા ક્યુટ કપલ, એટલે કે દી અને જીજુ. પછી તો આપણે આપણા હંધાય ભાઈઓને વ્લોગમાં લઈ લીધા. એવું નતું હંધાય ભાઈઓ જ આપણા જીજુ હતા ભેગા, અને ખાસ કરીને નીચી હાઈટ વાળા તમને દેખાય વિશાલભાઈ, જેના વ્લોગમાં આવતું. આપણે જે ઘરે આવ્યા હતા એની બાજુનું ઘર જ મનાલીનું હતું, અને ભરત આહિર ન્યા જ હતા. પછી એ બધું કામ પતાય ને આપણે ભાઈ આપણા નાનાના ઘરે. તામાં આપણે દેખાડી બદામ શેકની ગાડી, એટલે ગાડી ઉભી રાખીને બદામ શેક પી લીધા. નાના ઘર પહોંચ્યા તો નાના લઈ આવ્યા હતા ઘૂઘરા, એટલે બસ ખાઈ લીધા. પછી આપણે આવી ગયા રણજીત સાગર ફરવા માટે. અંદર પહોંચતા જ વ્યૂ બહુ મસ્તનો હતો. 2-3 વર્ષ પહેલા રણજીત સાગર આવ્યો ત્યારે બહુ મસ્તનું હતું. અત્યારે તો એવું બધું હે નહીં કઈ. વૃક્ષ શેનું હોય તો જરાક તમે મને કહી દેજો. કરવા માંડ્યો તો એક્ટિવિટી, એટલે કે જો આગળ તમને દેખાય ને ઉપર હાઈલું જવાનું, પડવાનું નહીં. આ તો રણજીત સાગર નું ગાર્ડન જે બહુ જ મસ્તનું હતું. જો પંખી કેવા બોલે છે, એટલે જ મેં આનો અવાજ રિમૂવ ન કર્યો. પછી આપણે આવી ગયા રણજીત સાગર ડેમ આગળ. આ ડેમ ની પાયર ઉપર પોપટ હતા ને એવા ગોળ ગોળ ફરતા હતા ને એવું મસ્ત લાગતું હતું ને. પછી આપણા મામા આવી ગયા હતા આપણે તેડવા, એટલે પછી આપણે જામનગર વહી ગયા આપણા મામાના ઘરે. કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.